નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી તાલુકાના હિરાણા એપ્રોચ રોડ પર વર્ષોથી ચાલી રહેલી અવરજવર સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય જનક તળાવિયાના સતત પ્રયત્નોના પરિણામે ₹3 કરોડના ખર્ચે માઇનોર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે. હિરાણા એપ્રોચ રોડ પર આવેલા નાળામાં વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો હતો. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે માઇનોર બ્રિજના નિર્માણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ખેતી ઉત્પાદનનો વહન થતો હોવાથી બ્રિજ બનતા ખેડૂતોને પાક બજારમાં પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે સાથે વેપાર ધંધાને પણ ગતિ મળશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. ધારાસભ્ય જનક તળાવિયાએ વિસ્તારની સમસ્યાઓને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગમાં સતત રજૂઆત કરી હતી. અસરકારક કામગીરી અને વિકાસલક્ષી અભિગમના પરિણામે આ મહત્વપૂર્ણ માઇનોર બ્રિજની મંજૂરી મળી છે. આ મંજૂરી સાથે ફરી એકવાર સાબિત થયું છે ધારાસભ્ય જનક તળાવિયા વિસ્તારની જનતાને સુખાકારી અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. વિકાસના દરેક કામમાં તેઓ જનહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. માઇનોર બ્રિજ મંજૂર થતા હિરાણા તેમજ આસપાસના ગામોના લોકોએ ધારાસભ્ય જનક તળાવિયાનો આભાર વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં પણ આવા જ વિકાસ કાર્યો સતત થતા રહેશે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.